તો અત્યારના હાલના એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। અમદાવાદ રિદ્ધિ સિદ્ધિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ડિરેક્ટરના ઘરે હોબાળો થયો છે। રિદ્ધિ સિદ્ધિ કોઓપરેટિવ દ્વારા લોકોના પૈસા ડૂબાડ્યા હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે। તો આ સાથે નાના વેપારીઓ, લારી ગલ્લા અને શાકભાજી વિક્રેતાઓ ત્યાં રોકાણ કરતા હતા, પરંતુ તેઓના નાણાં ડૂબાડી દેવા હોવાનું જાણવા મળી રહ્યું છે। રોજના 100 થી લઈ અને 500 રૂપિયા સુધી લોકો જમા કરાવતા હતા। પૈસા પરત ન મળતા એજન્ટો સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે। તો રિદ્ધિ સિદ્ધિ બેંકના ડિરેક્ટરના ઘરે અત્યારે લોકોના ધામા। ડિરેક્ટરે પૈસા આપવાની જગ્યાએ દરવાજા બંધ કર્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે। 6 કરોડથી વધુ રૂપિયા બેંકે પચાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે। ત્યારે અમદાવાદ રિદ્ધિ સિદ્ધિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ડિરેક્ટરના ઘરે અત્યારે હાલ તમામ રોકાણકર્તાઓ પહોંચ્યા છે અને નાણાં મળશે તેવી આશાની સાથે તેઓ અત્યારે હાલ હોબાળો કરી રહ્યા છે।